ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો છે। વડોદરાથી દીવ જઈ રહેલી બસ આજે વહેલી સવારે નેશનલ હાઈવે પર જાહેર શૌચાલય સાથે અથડાતા અકસ્માત થયો હતો। આ બનાવમાં ઘટના સ્થળ પર જ કંડક્ટરનું મોત થયું હતું, જ્યારે 5 થી 7 મુસાફરોને ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। GJ18 જેટી 0049ની સરકારી નવી એસટી બસ હતી। અકસ્માતનો બનાવ એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ જ નીકળી ગયો હતો। આ બનાવ બાદ સ્થાનિક લોકો દ્વારા એસટીમાં સવાર ઈજાગ્રસ્તોની મદદ કરવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। પેલા ન્યા ભટકાણી, ન્યાથી પછી આમ ગઈ। જો ઉપર કરવાનો લાગે આવે તેમાં આ જો અહીંયા પથ્થરો છે।